નમસ્કાર, હું ઇન્દ્રવદન રાઠોડ રંગદે બસંતી. આપ જોઈ રહ્યા છો બી ઇન ન્યૂઝ. નફાખોર ઇજારદાર અને કટકીબાજ અધિકારીઓની મિલીભગતથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે કરવામાં આવતી કામગીરીમાં જે લાલિયાવાડી ચાલી રહી છે તેનો એક ઉત્તમ નમૂનો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા બરોડા ડેરીથી તરસાલી તરફ જવાના રસ્તે પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા ચિલ્ડ્રન સ્ટ્રીટ તરીકે નાગરિકો માટે મનોરંજન તરીકેનું એક બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમાં છેલ્લા 3 મહિનાથી લાઇટો બંધ હાલતમાં છે, ત્યારે નાગરિકોને અંધારામાં બેસવું પડે છે. બરોડા ડેરીથી તરસાલી તરફ જવાના રસ્તે ભવંસ ગેટની બાજુમાં બનાવેલ ચિલ્ડ્રન સ્ટ્રીટ, જીઈબીની સામે આવેલા અમૂલ પાર્લરની બાજુમાં આવેલા સેલ્ફી પોઈન્ટ તેમજ જીઈબીની દિવાલને અડીને બનાવેલ બેઠક વ્યવસ્થામાં છેલ્લા ઘણા સમયથી લાઇટો બંધ હાલતમાં છે. ત્યારે મનોરંજન માટે સપરિવાર આવતા નાગરિકો અંધારામાં બેસવા મજબૂર બન્યા છે. આ લાઇટો ઘણા સમયથી બંધ હોવાથી પાર્ક્સ એન્ડ ગાર્ડનના અધિકારીને વારંવાર જાણ કરવા છતાં આજ તારીખ સુધી અહીંયા લાઇટો ચાલુ કરવામાં આવેલી નથી. નાગરિકોના પૈસે તાગડગીરીના કરતા અધિકારીઓ પોતાની સુવિધામાં કોઈ પણ જાતની કમી રાખતા નથી. ખુદ મ્યુનિસિપલ કમિશનર 4 કલાકના ગરબા રમવા માટે 63 લાખ રૂપિયા જેવો માતબાર રકમ જે નાગરિકોના ટેક્સના પૈસે જમા થયેલા છે તે પાલિકાની તિજોરીમાંથી લૂંટાવી રહ્યા છે. પરંતુ નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવતા જે કોઈ પણ મનોરંજન પાર્ક હોય છે ત્યાં કોઈ પણ જાતની સુવિધાઓ જાળવવામાં આવતી નથી. અને આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા જે લાઇટો રંગબેરંગી લાઇટો લગાડવામાં આવેલી હતી તે છેલ્લા ઘણા મહિનાઓથી બંધ હાલતમાં છે અને વારંવાર જાણ કરવા છતાં આજ તારીખ સુધી લાઇટો ચાલુ કરવામાં આવેલી નથી. આમ નાગરિકોની સુવિધા માટે કરવામાં આવતી કામગીરીમાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. બી ઇન ન્યૂઝના માધ્યમથી આપ દર્શકોએ જોયેલા દ્રશ્યો પાલિકાના અધિકારીઓ સુધી ક્યારે પહોંચે છે અને પાલિકાના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગે છે અને નાગરિકોની સુવિધાઓ માટે ચિલ્ડ્રન પાર્કમાં લાઇટો લગાવવાની કામગીરી ક્યારે કરે છે તે જોવું રહ્યું.